આજે આપણે તો કઢી બનાવવાની છે. કઢી, ખીચડી અને રોટલો. આપણે 2 ચમચી લાલ મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, થોડો હિંગ પાવડર નાખીશું. આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે કઢી બનાવવાની છે. મીઠો લીમડો નાખીશું, લીલા મરચાં નાખીશું, આપણે તમામ પત્ર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે હવે 1 પાવડું તેલ, આપણે રાઈ નાખીશું, જીરું એડ કરીશું, લાલ મરચાં નાખીશું, મીઠા લીમડાના પત્તા નાખીશું, તમામ પત્ર નાખીશું, આપણે હિંગ નાખીશું. હિંગ નાખી અને આપણે સરસ આપણે આને હલાવવાની છે. સરસ એકદમ મસ્ત આપણે કઢી બનાવવાની છે. અને કાઠિયાવાડમાં કઢી સરસ લાગે બનાવે. કઢી, ખીચડી, કઢી લાપસી હોય ને તો ખાવાની તો મજા આવે. ખાટી મીઠી હોય કઢી એટલે બહુ સરસ લાગે છે. આપણે હવે થોડોક ગરમ મસાલો નાખીને આપણે સરસ હલાવીશું. આની અંદર આપણે ગોળ હોતે નાખવાનો છે. બહુ ખાટી ન ભાવે. ખાટી મીઠી ગોળ કઢી હોય ને તો જ મજા આવે. આપણે થોડોક ગોળ નાખીશું. ખાટી મીઠી કઢી થાય ને તો મજા આવે ખાવાની. આપણે સરસ નિરાતે પાકવા દેવાની છે. તો આ લીલા પત્તા દેખાય ને એ પીળા પત્તા ન થાય ને ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે. સરસ આપણી કઢી ઉકળીને મસ્ત થઈ ગઈ છે. એકદમ સરસ થઈ ગઈ છે. આપણે હવે એને ઉતારી લઈશું, ગેસને બંધ કરી દઈશું. આપણે કઢી સરસ તૈયાર. કઢી, ખીચડી, રોટલી, અથાણ અને હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.